દોસ્તો, આજે અમાસ 29 તારીખ છે. આજે બધા ગ્રહો ભેગા થઈને એક સારો એવો યોગ બનાવી રહ્યા છે. ને આજે અમાસના દિવસે તમે વહેલી સવારે નહીં ધોઈ સ્વસ્થ કપડાં પહેરીને હનુમાનજીના મંદિરે જવાનું. ત્યાં 2 લાડુ લઈ જવાના અને લાલ કપડા પર મૂકીને હનુમાનજીની સામે તમારી સાચા હૃદયથી ઈચ્છા વ્યક્ત કરવાની અને તમારી જે તકલીફ હોય ત્યાં હનુમાનજી જોડે વ્યક્ત કરીને પણ હનુમાનજીને જાગૃત કરવાના પહેલાં, કારણ કે હનુમાનજી સુષુપ્ત અવસ્થામાં સૂતા હોય છે. જ્યાં સુધી જાગૃત નહીં થાય ત્યાં સુધી તમારી પ્રાર્થના નહીં સાંભળે. એટલે ભગવાન જોડે એના વખાણ કરવાના, હનુમાન ચાલીસા વાંચવાની. એટલે જાગૃત થાય પછી તમારી મનની મનોકામના ઈચ્છા વ્યક્ત કરવાની. કારણ કે હનુમાનજી શનિવારના દિવસે હનુમાનજીની પૂજા કરવાથી શનિદેવ આપણા ઉપર ક્રોધિત નથી થતા. શનિદેવ આપણા પર પ્રસન્ન છે, કારણ કે શનિદેવે હનુમાનજીને વરદાન આપેલું હોય છે. આ એક આખો ઇતિહાસ છે. બાકીના એપિસોડમાં તમને હું આગળ કહીશ. મારો એપિસોડ તમને જો સારો લાગે, તમારા જીવનમાં બધું અપનાવજો. અને મારો એપિસોડ સારો લાગે તમે એને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બીજાને બતાવજો અને મને આગળ વધવામાં મદદ કરજો. ગુરુજી ફ્યુચર ફોરકાસ્ટ. જય ભારત, જય હિન્દ, સુખી ભવંતુ.